ત્રીજું તત્વ યમુનાજી, ચોથું તત્વ અગ્નિ. અગ્નિ એટલે વલ્લભ. આપણે વલ્લભને શું કહીએ છીએ? અગ્નિ સ્વરૂપ. એકવાર વલ્લભને માથું દુખતું હતું, તો આવી રીતે બધા બેઠા હતા. તો એક વૈષ્ણવ કે જરા આજે આપનું શ્રીઅંગ બરાબર નથી લાગતું. વલ્લભ મંદ મંદ મુસ્કાયા. દોડતો જઈને વૈદ પાસેથી પડીકી લઈ આવ્યો કે મારા વલ્લભને માથું દુખે છે, એ મારાથી સહન નહીં થાય. પ્રભુના તત્સુખનો વિચાર. એણે આવીને પડીકી દીધી તો ત્યાં અંગીઠી હતી. અંગીઠી એટલે ખબર છે ને? સગડી. અંગમાંથી જે ઉડાડે ઠંડી એ અંગીઠી. કંઠમાં જે ધારણ કરાય એ કંઠી. શ્યામની અગ્રેસરી એ સામગ્રી. હવાર સુધી હાલે એટલે આગળ નથી કહેતી. તો વલ્લભે પેલી અંગીઠી હતી ને એની અંદર નાખી દીધી. તો ઓલાને ખોટું લાગ્યું કે આપણે દોડતા દોડતા ગયા, વૈદને ઉઠાડ્યા, લઈ આવ્યા. આની અંદર વલ્લભ એકદમ ફ્રેશ થઈ ગયા, ખુશ થઈ ગયા. વલ્લભ તો અંતર્યામી, પુષ્ટિ પુરુષોત્તમ, વસ્તુતઃ કૃષ્ણ. ગુસાઈજીએ કહ્યું છે એ કે ભાઈ તને એમ થાય છે ને કે મેં અગ્નિમ કેમ નાખી, પણ જો હવે મારું માથું ઉતરી ગયું. એટલે કે વલ્લભ અગ્નિ સ્વરૂપ. તો આપણું ચોથું તત્વ કયું મારા વાલા? અને પાંચમું વ્રજભૂમિ. ઓ વ્રજભૂમિના રાજા અમને જાત્રાએ જલ્દી બોલા. તો વ્રજભૂમિ. તો આપણે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ પાંચ તત્વ બીજા બધાય જેવા નહીં. એ લોકોનું આકાશ એટલે આ, એ લોકોનું વાયુ એટલે પવન, એ લોકોની પૃથ્વી એટલે જમીન, એ લોકોની અગ્નિ એટલે અગ્નિ, હા, અને વ્રજભૂમિ એટલે જમીન. ત્યારે આપણે તો બધાય અગ્નિ સ્વરૂપ એટલે વલ્લભ, અને વ્રજભૂમિ એટલે આપણું વ્રજ. આપણે બધા કરોડો જન્મો પહેલાં વ્રજમાંથી છૂટા પડ્યા છે, અને બધાય જવાના છે ક્યાં પાછા? તમે જેટલા ધોળ હશે ને એમાં છેલ્લે આવશે માધવદાસનું હોય, હરિદાસનું હોય, દયારામભાઈનું હોય. અમને આપો ને વ્રજમાવા, હું તો માગું શ્રી મહાપ્રભુજીએ એટલું. હવે જે યમુના છઠ છે એટલા પ્રસંગ કહી દો. અર્ચનાબેને જે યમુનાજી માટે નાભીમાંથી બોલ્યા ને એ મને બહુ ગમ્યું. એણે કોઈને બતાવવા માટે નથી બોલ્યા કે આ બધા સાંભળે હું કેવી લાગુ, પણ એમને યમુનાજી માટે આજે યમુના છઠે જે અંદર ઉમંગ છે, આનંદ છે. અને નવું મકાન બેને લીધું, પણ અલૌકિક મનોરથ જ્યારે અહીંયા થયો ને, મેં ભાઈને રસ્તામાં પૂછ્યું, મેં તો તમે જ નવરંગપુરા રહ્યો છો નહીં? મને કે હા, પણ મારી બેનના ઘરે છે દુનિયામાં સૌથી નિસ્વાર્થ કોઈ સંબંધ હોય ને તો ભાઈ બહેનનો. અમારા કાંઠિયાવાડીમાં એક કવિએ લખ્યું છે, બેનને જ્યારે ગળું સુકાતું હોય ને તો ભાઈ થૂક ગળે પોતાના ન ઉતારે. સમજાય છે બધાને મારી વાત? બેનનું ગળું સુકાતું હોય અને ડૉક્ટરે ના પાડી હોય કે 3 કલાક એને પાણી નથી આપવાનું, બરફ નથી આપવાનો, અને બેન એમ કહેતી હોય ભાઈ એક ઘૂંટડો આપને મને પાણી, ત્યારે ભાઈ ઓલો થૂક હોય ને એ ગળે ન ઉતારે કે મારી બેનને તકલીફ થાય છે ને મારામાં આવી જાય. આ ભાઈ બહેનનો પ્રેમ છે જેની કોઈ કિંમત નથી. અને આ બધું ભારતમાં જ છે મારા વાલા. સમજી ગયા ને? જો બધાય ભારતમાં મામી છે, કાકી છે, ફોઈ છે, માસી છે, બેન છે. અમેરિકામાં આંટી જ છે. તમે જજ ન કરી શકો એટલે ત્યાં ડે મનાવવા પડે. મધર્સ ડે, ફાધર્સ ડે. અહીંયા તો રોજ નો ડે.
અહીંયા તો રોજ સવારમાં ઉઠે એટલે મા બાપને દીકરો કે વો ઉપરથી આવે એટલે મમ્મી જય શ્રી કૃષ્ણ. 2% કદાચ છોકરાઓ એવા હશે એના લીધે 98%ને અન્યાય ન કરાય. આજે 2-5% એવા હોય ને વૃદ્ધાશ્રમ થતા હોય ને 95% જ્યાં વ્રજ છે ને ઘરમાં, મેં તમને હમણાં જ વાત કરી કે આ મકાન ઘર બની ગયું. વલ્લભના બેઠકજી આવ્યા એટલે હવેલી બેઠક બની ગઈ અને આટલા વૈષ્ણવ આવીને અહીંયા સત્સંગ કર્યો અને આ દીકરાએ વલ્લભનું પાત્ર ભજવું. આમણે વૈષ્ણવ વ્રજવાસી બનીને સામે સમજાયું અને આમણે યમુનાજી બનીને કહ્યું આજે યમુના છઠ છે. નેહ કારણ શ્રી યમને પ્રથમ આઈ અને બ્રહ્મ સંબંધ થાય ત્યારે બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો તબહી ઉનકી ભુજા વામ ફરકે દોર કર સોર કર જાય પિયસો. કેમ ઠાકોરજીને ખબર ન હોય કે આનું બ્રહ્મ સંબંધ થયો છે? તો યમુનાજી કેમ દોડે છે મારવાલા? દુનિયામાં માનો કોઈ પર્યાય નથી. ઠાકોરજીને લક્ષ્મીજી બેઠા હતા. પ્રભુ આમ ઉદાસ થઈ ગયા. લક્ષ્મીજીએ પૂછ્યું કેમ હું અહીંયા છું? વાતાવરણ સરસ છે, મોર કળા કરે છે, પપીહા પીહું પીહું બોલે છે, કોયલ કોહું કોહું બોલે છે, વરસાદ વરસવાની તૈયારીમાં છે, વનરાય સુંદર છે, મજાના વૃક્ષો ખેલી રહ્યા છે, ખડખડ જુઓ યમુનાજી વહી રહ્યા છે, આ ગિરિરાજ બાવાની કંદરા જુઓ, આ દ્વાદશ કુંજ જુઓ, આ નિકુંજ જુઓ, આ નિબુડ જુઓ. પ્રભુ કે આ બધુંય છે પણ લક્ષ્મીજીએ પૂછ્યું પ્રભુ પણ મારાથી છૂટા પડેલા બધાના ઘરે મારે જાવું છે. લક્ષ્મીજી કહે તો મારા ભાગે કાંઈ ન રહે. પ્રભુ હું તમને એક રસ્તો બતાવું? હા હા, તમે માં બનાવી દો તો તમારે બધાના ઘરે જાવું પડશે. સમજાયું બધાને? માં બનીને આવ પ્રભુ તારા ખોળે મારે રડવું છે, થયા એકઠા ખૂબ આંસુ તારી પાસે રમવું છે. એવી આજે યમુનાજીની છઠ. તમને એક લૌકિક દાખલો આપું કે આ યમુનાજી આપણને કેમ વાલા છે, કેમ આપણે યમુના મૈયા કહીએ છીએ. જો વ્રજમાં જવું હોય ને, આ એની મને નથી ખબર. હું 40 વર્ષથી અહીં રહું છું પણ મારામાં હજુ એકેય શબ્દ ગુજરાતી નથી આવ્યો. આવ્યો જ તમને લાગે છે? હું પ્યોર કાઠિયાવાડી છે. તો અમારે કાઠિયાવાડમાં અમે એમનું કહ્યું વ્રજમાં જાવું છે. અમારા ભગવદીઓ પાસેથી અમે સાંભળ્યું અમે યમુના પાન કરવા જઈએ છીએ. શું કહીએ? કેમ યમુના પાન કરવા જવાનું કહીએ છીએ? બાળક જ્યાં સુધી જન્મ પછી માનું ધાવણ ન ધાવે ને ત્યાં સુધી માને હું માં છે એવું ફીલ ન થાય. થાય મારા વાલા? તો આપણે યમુના પાન કરીએ ને તો યમુનાજી બહુ રાજી થાય, બહુ પ્રસન્ન થાય કે કરોડો જન્મોથી વિખૂટો પડેલો આ જીવ, હે વલ્લભ તમે આ બધામાંથી શોધીને એનો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં દીધો અને મારું પાન કરવા આવ્યા. તમને લૌકિક દાખલો આપું. આ મકાન ચણે ને એમાં દાળિયા હોય. દાળિયા સમજાય છે ને બધાને? હા, કાઠિયાવાડી ભાષા ન સમજાય ત્યાં પૂછી જોજો, કારણ કે મને એક જ ભાષા આવડે છે. હવે એ કામ કરે બે જણા. લગ્ન થયા ને 18-20 વર્ષ થયા પણ છોકરા નહીં. હવે એકવાર સવારમાં જરા તકલીફ થઈ ને ડૉક્ટરને બતાવવા ગયા તો ડૉક્ટરે કહ્યું અરે આટલા વર્ષે ભગવાને તમને સારા દિવસો દીધા છે અને 9 મહિના ને 9 દિવસ યા તો દેવના ચક્કર જેવો દીકરો આપ્યો ભગવાને અને એણે એનું નામ પાડ્યું રાજા. કડિયા હતા ને મજૂર
એટલે એણે રાજાની કલ્પના જ કરી હતી, પણ એને એમ થયું મારો દીકરો રાજા બનશે, હું મજૂરી કરીશ, હું રાત દિવસ કામ કરીશ, પણ મારા દીકરાને એવો ભણાવીશ કે રાજા જેવો બનશે. હવે એમ કરતાં 2-2.5 વર્ષનો થયો, પણ મજૂરીમાં કેટલું મળે? અમારે કાઠિયાવાડી એમ કહેવત છે, પંડ રડે પેટ ભરાય અને ધન રડે ઢગલા થાય. તમે એકલા કમાવ ને તો માંડ પેટ ભરાય, પણ કરોડો રૂપિયાને રોકો ને જમીનમાં, શેરમાં, સોનામાં, તો અબજો રૂપિયા થાય. માએ એના બાપાને કીધું આપણા રાજાને આપણે ભણાવવું હોય તો કાંઈક કરવું પડશે, આ કડિયામાં કાંઈ મેળ પડશે નહીં. ત્યાં એના દૂરના દેર અમેરિકાથી આવ્યા. હવે એના લગ્નથી 30 વર્ષ થયા હતા. ડૉક્ટરે કહ્યું તો તમારે કોઈ અપેક્ષા રાખશો નહીં. ત્યારે એણે કહ્યું ભાઈ તમારા રાજાનું અમેરિકા લઈ જાઓ, ભણાવીશ ગણાવીશ, નામ તો તમારું જ. માં મોકલે? માં કે ના, હું મારા દીકરાને ક્યાંય. ત્યારે બાપાએ સમજાવ્યું, કાળજા ઉપર પથ્થર રાખ, ત્યાં ભણશે, મોટો સાહેબ થશે, તે રાજા નામ પડ્યું છે ને એ રાજા બનીને આવશે. માએ પરાણે મોકલો. દેરે કીધું તું રોજ કાગળ, પેલા તો કાગળ હતા ને ફોન નહોતા, ઇંગ્લેન્ડ આવતો હતું ફોરેનનું, મોકલે. ધીમે ધીમે એ બંધ થયું, સમાચાર બંધ થયા, અને મા વિચાર કરવા માંડી હવે મારો દીકરો આવશે નહીં. અને માને માંદી રહેવા માંડી. અંત સમય આવ્યો, બારણું જરાક ખોલે તેને એમ થાય મારો રાજા આવ્યો, મારો રાજા આવ્યો. અને ત્યાં અમેરિકામાં ઓલા દેરે કહ્યું કે અમે તારા મા બાપ છીએ. પણ એકવાર એની ઓફિસમાં બેઠો હતો અને એક લગર વગર માણસ આવ્યો અને કીધું તું રાજા છું? એ કે હું રાજા છું. તો કે હું દેશમાંથી આવું છું, તારી માની છેલ્લી ઈચ્છા તારું મૂળ. મારા મા બાપ તો અહીંયા છે અને એ તો બેસ્ટ છે, તારા મા બાપ નથી. ત્યારે ને ત્યારે ટિકિટ કઢાવી અને આવ્યો. અને માં જ્યાં હવે એમ થતું હતું કે હવે જીવ નીકળવાનું, ત્યાં બારણું ખખડાવ્યું કે માં હું રાજા. અને મામા એકદમ જીવ આપ્યો. એવી જ દશા આપણી છે. કરોડો જન્મોથી આપણે વિખૂટા પડ્યા એટલે અમેરિકા જેવા દુનિયામાં આવ્યા. પ્રભુને ભૂલી ગયા ને. પણ વલ્લભે આવીને કહ્યું, જે ઓલો માણસ આવીને કહ્યું ને તારા મા બાપ આ નથી, વલ્લભે આવીને કહ્યું કે તું કોણ છો, ક્યાંથી આવ્યો છે, તારું કર્તવ્ય શું છે. અને પછી આપણો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યો. ત્યારે યમુનાજી સૌથી વધુ રાજી થયા અને ઠાકોરજીને કહ્યું કે હવે મને જો. આપણે છૂટા ક્યારે પડ્યા છીએ ખબર છે કે કહી દઉં? બધાને ઊંઘ આવે છે? ખબર હોય તો ના કહું, નથી ખબર. આપણે બધા ગોલોકમાં યમુનાજી પ્રભુના ચતુર્થ પ્રિયા, નિર્ગુણ, રાજસ તામસ સાત્વિક ને નિર્ગુણ. વલ્લભના 84 બેઠક છે, એના 84 વૈષ્ણવ, એ સાત્વિક. ગુસાઈજીના 252 વૈષ્ણવ, એ રાજસ્થાનમાં સાત્વિક. તો એમાં આપણે કયા? તમને મને ખબર નથી, પણ વલ્લભને ખબર છે. એટલે આપણે કાની કોની આપીએ છીએ? આમાં કેટલાને ઘરે ઠાકોરજી બિરાજે છે? પુષ્ટ કરાવેલા કેટલાને ત્યાં છે? જુઓ, આ પરિસ્થિતિ છે. હું જ્યાં જાઉં છું ત્યાં મને આ જ દુઃખ થાય છે. પરણી ગયા છીએ બધાય, પણ સાસરે કોઈને જાવું, તમે જ કયો છો. સાસરે જઈએ તો સાસુનું કરવું પડે, સસરાનું, દેરનું, નણંદનું, સમાજનું, કુટુંબનું, રસોઈનું, વરનું, સ્ટેટસ, માન, મર્તબો, પ્રતિષ્ઠા, પૈસો. આપણને એ બધું નથી કરવું.
પણ તમે સાસરે વરના વાઈફ તરીકે ગયા હોય ને, જે તમારું સ્ટેટસ હોય ને, તમારું માન હોય ને, એ તમે ઘરે પરણીને રહેતા હો ને, તો મા બાપના આજુબાજુવાળા શું કહે? કુંવરગડા ઉતાર્યા, જાય છે સાસરે, સારી વાતો કરે, ખરાબ કરે. તો આપણે બ્રહ્મ સંબંધ લીધું ને ઠાકોરજી પુશ નથી કરાવતા, પછી જ્યારે લીલામાં જશું અને બારણે ઊભા રહેશું, ત્યારે વલ્લભ નહીં લઈ જાય. સાસરે ગયા નથી ત્યાં સાસરે ક્યાંથી લઈ જશે? ડરવા જેવું નથી મારા વાલા. નાઈ ધોઈને ચોખ્ખા કપડાં પહેરીને ખાલી અડધો કલાક સેવા કરો ને દૂધ મિશ્રી, બાકી બધું એના ઉપર છોડી દો. પણ અત્યારે બધાને ક્લબ કલ્ચર ગમે છે, કૃષ્ણ કલ્ચર કોઈને ગમતું. તો આ વાત આપણે લીલામાંથી છૂટા પડેલાની કરીએ છીએ. ગોલોકમાં પ્રભુ એકવાર વૃંદાવનમાં નિકુંજમાં કદમના વૃક્ષ નીચે વેણુ વગાડી રહ્યા હતા, સુંદર મજાના સૂર, અને એટલા બધા આનંદમાં હતા કે બધી ગોપીઓ અને વ્રજ ભક્તો નાવ્યા અને યમુનાજી પણ ત્યાં પધાર્યા. ત્યારે ઠાકોરજી કહ્યું, યમને ચલો આપણે રાસ કરીએ. યમુનાજી કે ના, રાધાજીને ખબર પડી જાય તો? સમજાયું બધાને? પ્રભુ કે સાંજ સુધી નહીં આવે, એ બરસાનાથી સાંજે જ મને મળવા આવે છે. યમુનાજી કે પ્રભુ ના, એમને પછી માન કરે ને આપને શ્રમ. પ્રભુ કે આવો ને યમુનાજી. પ્રભુની વાત યમુનાજી ટાળી શક્યા નહીં અને રાસ લેવા માંડ્યા. અને રાસમાં એટલો આનંદ આવ્યો ને, ઝાંઝરના જમકારાને ને વાજુ ને તાલ ને મૃદંગ ને તમે જુઓ તો રાગ ને રાગીણી ને, એવું વાતાવરણ સરસ થઈ ગયું. રાધાજીને એમ થયું કે કાંઈક નીચે ચાલી રહ્યું છે. દળ પગથિયા ઉતરીને આવ્યા. સામનેજીના શ્રીઅંગની સુગંધ છે ને, શ્રીઅંગ એટલે ખબર છે, એની સુગંધ છે ને એ તુલસીજીની છે. એટલે આપણે રાજભોગ ધરાવીએ ત્યારે હાથમાં શું લઈએ અને સમર્પણ શું કરીએ? મેં હમણાં પંચતત્વની વાત કરીને મારવાલા, તો તુલસીજી પંચ તત્વો જેવું જ છે. બ્રહ્મ સંબંધ લઈએ ત્યારે હાથમાં શું આપે? પછી ગળામાં શેની કંઠી આપે? વલ્લભ. માળા ફેરવવા કઈ આપે? રાજભોગ ધરીએ ત્યારે હાથમાં શું લેવાનું? અને લીલામાં જઈએ ત્યારે મોઢામાં શું આપે? 5 થયા ને. હવે એનું કહેવા બેવું તો હવાર પડી જાય, પછી મારે 6 વાગે જવાનું છે. તો વાત ત્યાં નહીં કરતા હતા. રાધાજી આવ્યા, સામનેજી રાધાજી, પ્યારીજુ, બધા નામ એક. હરી તારા છે 1000 નામ, કએ નામે લખવી કંકોતરી, રોજ રોજ બદલે મુકામ, કએ નામે લખવી કંકોતરી. કોઈ તને રામ કહે, કોઈ તને શ્યામ કહે, કોઈ કહે નંદનો કિશોર, કએ નામે લખવી કંકોતરી. હરી તારા છે 1000 નામ, કએ નામે લખવી કંકોતરી. તો રાધાજી આવ્યા, યમુનાજી જળ બની ગયા. જે ચતુર્થ પ્રિયા હતા, ચણિયા ચોળી, ચુંદડી, બાજુબંધ, બેરખા, પોંચી, અણવટ, વેણી, એટલા સુંદર તૈયાર થયા હતા, જળ બની ગયા. જળ એટલે પાણી. બધા વ્રજ ભક્તો પુષ્પની માળા બની ગયા. શું બન્યા? એટલે આપણે ઠાકોરજીને રોજ માળાજી પુષ્ટ કરાવેલા હોય એને ખબર હોય. જો પરણ્યા હોય ને એને ઘરની વરની બધાને ખબર હોય, ન પરણ્યા હોય એને કાંઈ ખબર નહીં. હવે પ્રભુ એકલા. રાધાજી ક્યાંય રાસ થયો તો? એ કે હું એકલો રાસ કરું અહીંયા?